હલો. હા, લખો નંબર હા હા બોલો ને. 84 84 694 60042 60042. હા, કલ્પેશ. કલ્પેશભાઈ તમે વાત કરશો કે મમ્મી વાત કરશે? હા, મમ્મી વાત કરશે ને. ભલે ભલે કાંઈ વાંધો નહીં, આપો હલો. હા. હેલો. હલો. હા બોલો. એક જ મિનિટ હો, જક નામ લખી લો ભાઈનું. હા, કલ્પેશ ને હિતેશ બેયનું. એક જ મિનિટ હો બેન. બે દીકરા છે. હાજી 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 જોઈ લો. બોલો જી ભાઈ, મોટા ભાઈનું નામ બોલો જી. કલ્પેશ ભરતભાઈ વેકરિયા. કલ્પેશ ભરતભાઈ વેકરિયા. પછી બીજા ભાઈનું નામ, નાના ભાઈનું નામ? હિતેશ ભરતભાઈ વેકરિયા. હિતેશ ભરતભાઈ વેકરિયા. હા, પટેલ. હાજી હાજી પટેલ. કડવા પટેલ, લેવા પટેલ? નહીં, લેવા અમરેલી જિલ્લો. એમ. હા, રેઈ સુરત. હા 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 બરોબર છે, બરોબર છે. અને ઘરનું મકાન છે. એમ. હવે મોટા ભાઈ જે છે કલ્પેશભાઈ, હા. ઈ શું કરે છે? ઈ કંપનીમાં જોબ કરે છે નાસિક. અચ્છા, નાસિક જોબ કરે છે. હા હા. 45,000 પગાર છે. એમ. હા. બહુ સારી વાત છે. અને હિતેશ છે 30,000 રૂપિયા ફોરવેલ ના ગેરેજમાં. અચ્છા, ફોર વ્હીલના ગેરેજમાં જાય છે હિતેશભાઈ? હા, અડાજણ, સુરત નું અડાજણ. અડાજણ. હા 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 હા. તમારું રહેવાનું સુરતમાં? મારે રાજકોટ બેન. રાજકોટ છે. હાજી હાજી, હું રાજકોટમાં છું. હા. બરોબર છે. તો અમે ફોર્મ ભર્યા છે, રાજકોટના જ ભર્યા છે વતન. એમ. હા હા. હા, અહીંયા અમે સુરતમાં આપણે નવજીવન હોટલ છે ને, અહીંયા એક પટેલ સંસ્થાનું હાલે છે ને, એમાં લખાયું છે અમે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પણ આપણે તો હું જ્યાં લાગે અહીંયા લગાડવાનું હોય ને. હા હા, એ તો એમ જ હોય, એમાં કાંઈ ખોટું નથી. છોકરી રમતા હોય તો અમને બતાવજો. ચોક્કસ. મોટા ભાઈની ઉંમર કેવડી છે? મોટા ભાઈની 31 વર્ષ થઈ ગયા છે, એટલે ઉપાધિ છે. એને 31 વર્ષ. નાના ભાઈના? નાના 27 વર્ષ થઈ ગયા. અચ્છા, 27 નાના ભાઈના છે. તો બે ભાઈનો સગાઈ કેવું કઈ થયેલું છે અગાઉ ક્યારેય? નથી થઈ. એમ એમ. હા, એટલે બરોબર છે. ગોતવી બહુ, પણ હવે મેળ નથી આવતો ક્યાંય. બરોબર છે. એટલે પછી ભાઈ બેન કેટલા? બે ભાઈ છે, બેન હારે છે. અચ્છા, એક બેન છે અને બે ભાઈ છે. બરોબર છે, સમજાઈ ગયું. બેન છે સાસરે છે. હા, સમજાઈ ગયું. પછી તમારે જે મકાન છે માલિકીનું છે સુરતમાં? અમારા ઘરનું છે. એમ એમ. હા. બરોબર. પછી ગામડે કઈ જમીન કેવું કઈ? ગામડે જમીન છે થોડીક, દેશમાં મકાન છે ધારીમાં. એમ. એટલે તમારું વતન ધારી? હા, અમારું ગામ ધારી. એમ એમ. જમીન કેટલી કઈ છે બેન? જમીનમાં 7 વીઘા છે, 3 ભાઈઓ છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે 2 વીઘા આવે આપણે. હા હા બરોબર છે. અત્યારે તો જમીનનું ક્યાં મતલબ જ છે. હા હા, એ તો એમ જ હોય ને બેન. આપણે છોકરાને ધંધા અહીં હોય એટલે. હા, ધંધા પાણી હોય એટલે કઈ છે નહીં. કંપનીમાં નોકરી કરે છે. એમ એમ. બરોબર છે, બરોબર છે. પછી આ તમારા ઘરવાળા, મતલબ મારા ભાઈ શું કામ કરે? હીરા ઘસે છે. અચ્છા, ઈ સુરતમાં હીરા ઘસે છે. હા. એમ. હા હા હા. પછી આ તમારું મકાન છે, ફ્લેટ છે કે ઓલું છે ટેનામેન્ટ? ફ્લેટ છે. એમ. સરસ સરસ. એ કેટલા રૂમ વાળો હોય છે ફ્લેટ? 2 રૂમ રસોડું હોલ. અચ્છા, 2 રૂમ રસોડું અને હોલ. હા. બરોબર છે, બરોબર છે. આપણે ઓડિયો મૂકશું ભાઈનો, કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. હા. પછી ભાઈના મને હા. પડે? હે બેન? ફોટા આપવા પડે? હા હા, 2 ભાઈના ફોટા આપજો એટલે આપણે ઓડિયો મૂકશું અને 2 ભાઈનો આપણે ઓડિયો મૂકી જવું, કઈ સારું પાત્ર મળી જાય ચેનલમાં. બરાબર. નાના છોકરાના નંબરમાં સેવ કરીને મોકલું, મને જ નથી આવડતું. કાંઈ વાંધો નહીં બેન, ગમે એમાંથી મોકલજો, પણ ખાસ કરીને નામ લખીને મોકલજો એટલે મારે થોડું ગોતવામાં સરળતા રહે. લખીને મોકલ્યો. આમાં મેં આગળ જોયું ને, વાંચ્યું ને. હાજી હાજી હાજી. એમાં મને જોયું ને, યુટ્યુબ જોતી હતી ને. બરાબર છે, બરાબર છે. નંબર લીધા. હા હા હા. એટલે એમાં ફોન કર્યો. સમજાઈ ગયું. આપણે આમાં નંબર છે એ કયો નાખવાનો છે? અત્યારે આવ્યો એ નાખવાનો છે કે કયો નંબર નાખવાનો છે? જે નાખવો હોય, મારા છોકરાના નાખવો હોય તો શું? અત્યારે જે ફોન કર્યો એ જ નંબર નાખું? એ જ નાખો તમે તાર, મને કોઈ વાંધો નથી, મારો જ છે પોતાનો. ઓકે, કાંઈ વાંધો નહીં. એટલે તો આ નંબર નાખી દો, ને બીજો કોઈ જેન્ટ્સનો કે મારા ભાઈનો કેમ નાખવો હોય તો એ નંબર મને કહી દો, તો એ નાખી દઉં. 98 798
એક જ મિનિટ હો, લખી લઉં. 98 7 98 હા 32 32 38 38 આ નંબર નાખી દઈશું, બરાબર ને? હા બે ના અમે હું બે વડીલ હોય એના જ આપણે નખાવે. સાચી વાત છે, સાચી વાત છે. આપણે તો બે છોકરા હોય. ના ના 100%. આપણે હું ફોન ન ઉપાડ્યો હોય તો ખ્યાલ ન આવે, એટલે મોટા હોય તો આપણે ઉપાડી શકીએ. તમારી વાત સાચી છે બેન. હા. ભલે અને ભલે આમાં કાંઈ હા છોકરામાંથી તમને વોટ્સઅપ કરી એમાંથી નંબર નાખી દે. હાજી હાજી આ કાંઈ વાંધો નહીં. મને ફોટા બે ભાઈઓના નાખી દો. હા. એટલે આપણે ઓડિયો મૂકી દેશું, બરાબર ને? હા. અને બે ભાઈ ભણેલું કેટલું છે? ભણેલા પૂરું છે. હાલો વાત કીધું. હલો. હા ભાઈ, ભણેલું કેટલા છો તમે? મોટા ભાઈ સાયન્સ કરેલું છે, બીકોમ. બરાબર છે, બીકોમ સાયન્સ કર્યું છે, બરાબર. અને એ પછી સીધો જોબ ઉપર છે. બરાબર. ને તમે? અને મેં 10 કરેલું ને આઈટીઆઈ કરેલું છે ડીઝલ. અચ્છા આઈટીઆઈ કર્યું છે 10 પૂરું કરીને. હા. બરોબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું. આજે મમ્મીએ વાતચીત કરી છે એનું સંપૂર્ણ વાત ઓડિયોની અંદર આવશે, વાંધો નહીં ને? હા વાંધો નહીં તમ. હા 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 ભલે ભલે કાંઈ વાંધો નહીં હો ભાઈ, આપણે ઓડિયો મૂકશું. હા હા મને ફોટા વહેલા સર મોકલી આપજો. હા મોકલી દો. હાજી હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.